માળિયા હાટીના નવનિયુક્ત મહિલા પીએસઆઈએ ખોવાયેલ મોબાઈલ શોધી મૂળ માલિકને પરત કરી સરાહનીય કાર્ય કરતા ઠેર ઠેરથી અભિનંદનની વર્ષા થઈ. મહિલા પીએસઆઈ સલમાન સુમરાની તાજેતરમાં વિસાવદર પોલીસ સ્ટેશનથી માળિયા હાટીના ખાતે બદલી થઈ હતી. મહિલા પીએસઆઈ સલમાન સુમરાની કામ કરવાની અલગ સ્ટાઇલ રહી છે. અનેક ગુન્હાઓ ઉકેલ્યા હતા અને એક ગુન્હામાં તો પ્રેમપરાના પતિએ તેની પત્નીની હત્યા કરી લાશ દાટી દીધી હતી. પરિવારે શંકા વ્યક્ત કરેલ અને પીએસઆઈ સલમાન સુમરાએ પોતાની સૂઝબૂઝ અનુભવ પરથી મૃતક મહિલાના પતિની આગવી ઢબે પૂછપરછ કરી હતી. પરંતુ આરોપી મચંક આપતો ન હતો. મહિલા પીએસઆઈ ઊંડી તપાસ કરી પુરાવા એકઠા કરી ત્રીજું લોચન ખોલતા આરોપી ભાંગી પડેલ અને કબૂલાત આપેલ ગુન્હો ડિટેક્ટ થતા ઉચ્ચ અધિકારીઓ અભિનંદન પાઠવેલ. થોડા દિવસ અગાઉ માળિયા હાટીના પોલીસ સ્ટેશનમાં મહિલા પીએસઆઈ સલમાન સુમરા હાજર થતા એક મધ્યમવર્ગ પરિવારે મોબાઈલની ફરિયાદ કરતા મહિલા પીએસઆઈ સલમાન સુમરાની સૂચન અનુસાર અને જાતે રસ લઈ CIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ થયેલ ઓપ્પોનો મોબાઈલ કિંમત 14,000 શોધી કાઢ્યો હતો અને મૂળ માલિક પ્રવીણ ચંદ્ર ગિરધર લાલછગ માળિયા હાટીના વાળાનો હોવાનું ખાતરી કરી મૂળ માલિકને સોંપી પોલીસ પ્રજાનો મિત્ર છે સૂત્ર સાર્થક કર્યું. સ્થાનિક સંસ્થા સહિત અગ્રણીઓએ અભિનંદન પાઠવેલ અને પરિવારે મહિલા પીએસઆઈ સલમાન સુમરાનો આભાર વ્યક્ત કરેલ. રિપોર્ટ કમલેશ ઢાપા સાથે પ્રતાપ સિસોદિયા.